આપણે જે જમવાનું બહાર ખાઈએ છીએ કે પછી ફોન પર એક ક્લિક કરીને મંગાવી લઈએ છીએ એની પાછળ એક આખી કહાની છુપાયેલી છે. આપણે તો કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો ચલો આજે આપણી થાળીની એ જ અનોખી સફરને જાણીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી પ્લેટમાં જે ખાવાનું આવે છે એની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ હશે? જુઓ, આ વાત કોઈ રેસ્ટોરન્ટના કિચનથી શરૂ નથી થતી. ના, આ તો સદીઓ જૂની કહાણી છે. એક એવી કહાણી જે ધર્મ, સત્તા અને મોટી મોટી ક્રાંતિઓમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચી છે. એક જમાનો હતો જ્યારે કોઈને જમાડવું એ શ્રદ્ધા અને સેવાનું કામ ગણાતું હતું. એક પવિત્ર ફરજ હતી. અને આજે તો બસ એક ક્લિક પર મળતી સુવિધા બની ગઈ છે. તો સવાલ એ છે કે ભોજનની આ આખી સફર સેવામાંથી સર્વિસ સુધી પહોંચી કેવી રીતે? ચાલો આજે રસપ્રદ બદલાવ છે ને એને જ સમજીએ. તો ચલો આ કહાણીની શરૂઆત કરીએ છેક પ્રાચીન કાળથી. એ સમયે મોટા પાયે લોકોને જમાડવાના જે મૂળ હતા ને એ બે જગ્યાએ જોવા મળતા હતા. એક તો હતું ઈશ્વરની ભક્તિમાં અને બીજું હતું રાજાની શક્તિના પ્રદર્શનમાં. ઓકે, તો આગળ વધીએ એ પહેલાં એક વાત સમજી લઈએ. આપણે જ્યારે ફૂડ સર્વિસ એસ્ટાબ્લિશમેન્ટ કહીએ છીએ તો એનો મતલબ શું? જો આ ખાલી રેસ્ટોરન્ટની વાત નથી. આ એવી કોઈ પણ જગ્યા કે સિસ્ટમ છે જ્યાં મોટા પ્રમાણમાં લોકોને જમાડવામાં આવે. એટલે અહીં આ બે શબ્દો બહુ મહત્વના છે. સ્કેલ એટલે કે મોટો જથ્થો અને ડાયવર્સિટી એટલે કે વિવિધતા. અને સૌથી મજાની વાત તો એ છે કે શરૂઆતમાં જે મોટી ફૂડ સર્વિસ હતી ને એ કોઈ નફા માટે નહોતી. એ તો શ્રદ્ધા અને સેવાનું પ્રતીક હતી. જેમ કે આપણા ભારતમાં યાત્રાળુઓ માટેની ધર્મશાળાઓ કે પછી ઇંગ્લેન્ડમાં જરૂરિયાતમંદોને આશરો આપતી એબીઝ અને ગુરુદ્વારાના લંગર તો આપણે સૌ જાણીએ છીએ. આ બધાનો બસ એક જ હેતુ હતો, માનવ સેવા. અને આ બધું ચાલતું તો લોકોના દાન પર. સારું, તો આ તો થઈ શ્રદ્ધાની વાત. હવે જોઈએ એનાથી બિલકુલ ઉલટું કારણ, અને એ હતું શક્તિનું પ્રદર્શન. રાજા મહારાજાઓ માટે સેંકડો લોકોને એકસાથે જમાડવું એમ સમજો કે તલવાર ચલાવવા જેટલું જ પાવરફુલ હતું. એમના માટે આ પોતાની પ્રતિષ્ઠા અને તાકાત બતાવવાનો એક રસ્તો હતો. અને આ શાહી રસોડા કંઈ જેવા તેવા નહોતા હોતા હો. ત્યાં એક આખી સિસ્ટમ હતી, એક હાયરાર્કી હતી. કોણ શું કામ કરશે એ બધું નક્કી હતું. સ્વચ્છતા અને ખાવાની ક્વોલિટી માટે તો એટલા કડક નિયમો હતા કે વાત ન પૂછો. એટલું જ નહીં, કચરાના નિકાલ માટે પણ વ્યવસ્થા હતી. આ બધું શું બતાવતું હતું? રાજ્યની શક્તિ અને સમૃદ્ધિ. આ ભવ્યતા જ રાજાની સત્તાનું પ્રદર્શન હતી. તો સદીઓ સુધી ભોજનની આખી દુનિયા બસ આ બે વસ્તુઓની આસપાસ જ ફરતી રહી, શ્રદ્ધા અને શક્તિ. પણ પછી આવ્યો એક મોટો વળાંક, ઔદ્યોગિક ક્રાંતિ. અને આ ક્રાંતિએ માત્ર ફેક્ટરીઓ જ નહોતી બનાવી, એણે લોકોની ભૂખ અને એમની જરૂરિયાતોને પણ હંમેશા માટે બદલી નાખી. આ જે ચક્ર દેખાય છે ને એ આખી વાર્તાનો સાર છે. અહીંયા ધ્યાનથી જુઓ કેવી રીતે ધર્મ, સમાજ, ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે જોડાઈ. મતલબ કે આધુનિક ફૂડ સર્વિસનો જન્મ કોઈ એક કારણથી નથી થયો, પણ આ બધા પરિબળો જ્યારે ભેગા થયા ત્યારે એક ચેઇન રિએક્શન જેવું થયું અને આખી સિસ્ટમ બની. આ આખો બદલાવ છે ને એ એક ડોમિનો ઇફેક્ટ જેવો હતો. થયું એવું કે લોકો નોકરી માટે ગામડા છોડીને શહેરોમાં આવવા લાગ્યા. હવે તેઓ ઘરેથી દૂર આખો દિવસ ફેક્ટરીઓમાં કામ કરતા. આનાથી એક તદ્દન નવી જરૂરિયાત ઊભી થઈ, બપોરના ભોજનની. અને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો ફેક્ટરી કેન્ટીન અને ઓફિસ લંચરૂમનો. એક એવો આઈડિયા જે એની પહેલાં ક્યારે હતો જ નહીં. હવે આવીએ 20મી સદીમાં. અહીંયા બે મોટા ફેરફાર થયા જેણે ફૂડ સર્વિસને એકદમ પ્રોફેશનલ અને સંસ્થાકીય રૂપ આપ્યું. પહેલું હતું કુટુંબનું માળખું બદલાયું અને બીજું વેલફેર સ્ટેટ એટલે કે કલ્યાણકારી રાજ્યનો વિચાર મજબૂત બન્યો. પહેલાં કેવું હતું? સંયુક્ત કુટુંબો હતા, એટલે મોટાભાગના પ્રસંગો, જમણવાર બધું ઘરે જ થઈ જતું. પણ પછી જેમ જેમ પરિવારો નાના થતા ગયા, એટલે કે ન્યુક્લિયર ફેમિલી બની, તેમ તેમ ઘરે મોટા આયોજન કરવાનું ઓછું થઈ ગયું. આના કારણે માર્કેટમાં એક ગેપ ઊભો થયો. અને એ ખાલી જગ્યાને કોણે પૂરી? પ્રોફેશનલ કેટરિંગ ઇન્ડસ્ટ્રીએ. અને અહીંથી ફૂડ સર્વિસ એક સાવ નવી જ દિશામાં આગળ વધી. હવે માત્ર એક જરૂરિયાત નહોતી રહી, પણ સમાજ કલ્યાણનો એક હિસ્સો બની ગઈ હતી. શરૂઆત થઈ જેલો અને સુધારગૃહોથી, પછી હોસ્પિટલોમાં અને છેવટે શાળાઓ સુધી પહોંચી. હવે મોટા પાયે ભોજન પૂરું પાડવું એ સરકારની એટલે કે રાજ્યની જવાબદારીનો એક ભાગ બની ગયું. અને હવે આપણે આવીએ છીએ આજના સમયમાં, મોડર્ન યુગમાં, જ્યાં બે સૌથી પાવરફુલ ફોર્સ, એક ગ્લોબલાઇઝેશન અને બીજું
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી, આ બે વસ્તુઓએ આપણી ખાવા પીવાની રીતને, આપણી આદતોને ટોટલી બદલી નાખી છે. પેલા વાત કરીએ ગ્લોબલાઇઝેશનની. એના કારણે થયું એવું કે દુનિયાભરના સ્વાદ આપણી થાળી સુધી પહોંચી ગયા. આજે વિચારો, ઇટાલિયન પિઝા ખાવો હોય કે જાપાનીઝ સુશી, બધું જ મળે છે. એક રીતે જોઈએ તો દેશો વચ્ચેની સરહદો ખાવા પીવાની બાબતમાં તો જાણે ભૂંસાઈ ગઈ અને આપણું મેનુ એ તો લિમિટલેસ બની ગયું. અને આ બધાની પાછળ જે મેજિક છે ને, એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કે આપણું આઈટી. આપણા ફોનમાં જે ફૂડ એપ્સ છે એ આ જ આઈટીનું પરિણામ છે. આ ટેકનોલોજીઝ તો રેસ્ટોરન્ટના રસોડાને આપણા ઘર સાથે જોડે છે. ઓર્ડર લેવાથી લઈને ડિલિવરી સુધી બધું જ મેનેજ કરે છે. અને એના કારણે જ આજે ગમે ત્યાંથી ગમે ત્યારે જમવાનું મંગાવવું શક્ય બન્યું છે. જરા આ ક્વોટ પર નજર કરો. ગમે ત્યાં ગમે ત્યારે સ્વાદિષ્ટ ભોજન પહોંચાડવું. એક સમયે આ વાત કોઈ ભવિષ્યની કલ્પના જેવી લાગતી હતી, નહીં? પણ આજે તો આ આપણા ફોનમાં રહેલી ફૂડ ડિલિવરી એપ્સની રિયાલિટી છે. ટેકનોલોજીએ આ જે મોટું સપનું હતું એને હકીકતમાં ફેરવી દીધું છે. તો આ હતી આપણી સફર, શ્રદ્ધાથી શરૂ થઈને શક્તિના પ્રતીક સુધી, અને ત્યાંથી ઔદ્યોગિક જરૂરિયાત અને છેવટે આજની ડિજિટલ સુવિધા સુધી. આટલી લાંબી સફર પછી એક મોટો સવાલ મનમાં આવે છે. હવે આગળ શું? ભવિષ્યમાં ભોજન સાથેનો આપણો સંબંધ કેવો હશે? આપણે સૌથી વધુ મહત્વ શેને આપીશું? સુવિધાને, આરોગ્યને, પરંપરાને, કે પછી કંઈક સાવ નવું જ આવશે?